છો વડોદરા 24 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી રિવાઇલ પ્રોજેક્ટ હેઠળ સમા વિસ્તારમાં ભરવાડવાસ નજીક વિશ્વામિત્રી નદીમાં ચાલતા કામનું નિરીક્ષણ કરવા માન્ય મ્યુનિસિપલ કમિશનર શ્રી તથા માન્ય પદાધિકારીશ્રીઓ પહોંચ્યા હતા। કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા આજરોજ વિશ્વામિત્રીની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને કામગીરી વહેલા સંપૂર્ણ થાય તે માટે કામગીરીનો સમય વધારવામાં આવે તેમ પણ જણાવવામાં આવ્યું હતું। આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરા શહેરમાં મારા વડોદરા શહેરના નાગરિકોને ફરી વખત પૂરની પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તે માટે આપણે 100 દિવસનો વિશ્વામિત્રીનો જે પ્રોજેક્ટ હાથમાં લીધો હતો, લગભગ અત્યાર સુધીમાં 45% જેટલી કામગીરી થઈ ચૂકી છે। તો સાથે સાથે એના 4 સેક્શન પાડી અને દરેકમાં રાઇટ અને લેફ્ટ એમ કરી અને કુલ 16 વિભાગમાં કામગીરી કરવામાં આવી રહી છે। કુલ 500 જેટલી મશીનરી કામે લાગેલી છે। આજે શમા ખાતે આવેલા ભરવાડવાસની પાછળના વિશ્વામિત્રીના તટ વિસ્તારમાં વિઝિટના કાર્યક્રમનું આયોજન કમિશનરશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં બધાએ સાથે મળીને વિઝિટ કરી તો સાથે સાથે કેવી રીતે કામના કલાકો વધારીએ કે માનવબળ વધારવું છે કે મશીનરી વધારવી છે, જેથી કરી અને બની શકે તેટલી વહેલી ઝડપથી આમ તો 10મી જૂન સુધી કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે। પરંતુ જો કોઈ કારણોસર આપણે જ્યારે નદીમાંથી જ્યારે આ રીતે માટી ખોદકામ કરીને નીકાળી રહ્યા છે, તેમાં લગભગ 6 લાખ ઘનમીટર જેટલી માટી અત્યાર સુધીમાં આપણે કાઢી ચૂક્યા છીએ। કુલ 15 લાખ ઘનમીટર જેટલી માટી કાઢવાની છે। ત્યારે આ જે માટી છે તે ફરી વરસાદમાં ભીની થવાથી ફરી પાછી વિશ્વામિત્રી નદીમાં સમાય અને ફરી જે આપણે ડ્રેઝિંગ કર્યું છે, જે અંદરથી બધું કાઢ્યું છે માટીને વગેરે બધું, તો એ ફરી પાછું અંદર આવે અને પાણીના વહાવ એની વહન ક્ષમતામાં અવરોધ ઊભો ન કરે તે માટે કોયર વગેરે નાખી અને ગ્રાસ ઉગાડીને થોડું એનું બ્યુટિફિકેશન પણ થઈ જાય, તો સાથે સાથે દરેક તટ વિસ્તારને આપણે મજબૂત કરી શકીએ, જેથી કરી અને આ તટ વિસ્તારની માટી જે આપણે ખોદકામ કરેલું છે ત્યાંથી ફરી પાછી આ પાણીમાં ન સમાય તે માટેનું પ્લાનિંગ કરવાનું આયોજન હાથ ધરવામાં આવશે। અને બની શકે તો મશીનરી વધારીને કામના કલાકો વધારી અને હજુ પણ વધુ ઝડપ કરવામાં આવશે, જેથી કરી અને આપણને વધારે સમય મળે પાછળનું જે પણ બેકિંગ કરવું છે, માટીને ફરી પાણીમાં ન જઈ શકે એને અટકાવવા માટે એ પ્લાનિંગ કરી શકીએ તે માટે આજે અધિકારીશ્રીઓ સાથે આ અંગેની વાતચીત કરી અને ફરી સમયના કલાકો વધારી અને મશીનરી વધારી એ દિશામાં કામગીરી કરવામાં આવશે। 60 દિવસ થયા છે, હવે 40 દિવસ રહ્યા, શું લાગે કામગીરી પૂર્ણ થશે? લગભગ 50 દિવસ બાકી છે, કામગીરી ચોક્કસ પૂર્ણ થઈ જશે। મેં કહ્યું તેમ 45% અને દરેકે દરેક જગ્યાએ 16 વિભાગ બનાવી અને 4 સેક્શનમાં કામગીરી ચાલી રહી છે। આજે આપણે તેમાંના એક પાર્ટમાં આજે વિઝિટ માટે આવ્યા છે। એમાં જેવી રીતે અંદર વિશ્વામિત્રી નદીમાં જળચર જીવો, જળચર સૃષ્ટિ પણ વસે છે, ત્યારે મગર હોય, કાચબા હોય કે પછી તટ વિસ્તારમાં વસતા પશુ પક્ષીઓ હોય તેમને પણ નુકસાન ન થાય, ફોરેસ્ટ વિભાગ પણ જોડે છે, ઝૂ વિભાગ પણ જોડે છે, તો વિવિધ NGO પણ સ્વયંસેવી સંસ્થાઓ જોડાઈ છે। ત્યારે બધી જ વસ્તુઓને ધ્યાને રાખી અને આ જળચર જીવસૃષ્ટિ હોય કે નદી કિનારાની જીવસૃષ્ટિ, આ બધાની એમની લાઈફ સાયકલ ડિસ્ટર્બ ન થાય એ રીતે કામગીરી કરવામાં આવી રહી છે। ચોક્કસ આગામી સમયમાં કામના કલાકો વધારીશું, મશીનરી વધારીશું, એટલે આપણે જે આયોજન કર્યું છે જે રીતે 10મી જૂન સુધીમાં કામગીરી પૂર્ણ કરવાનો અંદાજ છે એ કામગીરી પૂર્ણ થાય એની પર કોન્સન્ટ્રેટ કરી અને અમારા દ્વારા રોજે રોજ અધિકારીશ્રીઓ પાસેથી અપડેટ્સ લેવામાં આવતા જ હોય છે અને સમયાંતરે અલગ અલગ જગ્યાએ આ રીતે પોતે જઈ અને વિઝિટ પણ કરતા હોઈએ છીએ। આજે અત્યારે કોર્પોરેશનના 5 પદાધિકારીઓ અને એડમિનિસ્ટ્રેટિવ કમિશનરની ટીમ સાથે અમે વિશ્વામિત્રીનું વિઝિટ કરવામાં આવ્યું છે। બહુ સરસ કામગીરી થઈ રહ્યા છે અને અગાઉના ટીમે પણ બહુ સરસ કામગીરી કરી છે। લગભગ 40%નું કામ પૂરું થઈ ગયું છે। આજે આ જોતા જૂન 10 તારીખ પહેલાં આ કામ પૂરું કરવાનું રહેશે, એટલે 60%ની કામગીરી છે, એને સ્પીડ પકડવા માટે અમે પ્રયત્ન કરીશું। જરૂરત પડે તો કામ કરવાનો જે સમય છે એને પણ થોડું વધારે અમે લઈશું, પણ જે રેગ્યુલેશન્સ છે NGTનું, કોર્ટનું, કમિટીઝનું, એન્વાયરમેન્ટલ કન્સર્ન્સ એને ધ્યાને લઈને કામગીરી કરીશું। અત્યારે લગભગ 400+ ડમ્પર્સ 16 પેકેજીસમાં અને 4 ભાગમાં કામગીરી કરી રહ્યા છે LHS સાઈડમાં। હવે નેક્સ્ટ RHS સાઈડમાં પણ કામગીરી હાથ ધરવામાં આવશે
અને આવનારા દિવસોમાં આ જે માટી અત્યારે કાઢી રહ્યા છે, વરસાદ આવે તો આ માટી કદાચ નીકળી શકે વરસાદના કારણે, એટલે એને ફિક્સ કરવાનું અને સ્ટેબિલાઇઝ કરવાનું કામગીરી પણ હાથ ધરવામાં આવશે. એટલે એન્વાયરમેન્ટલ કન્સર્ન્સને ધ્યાને રાખીને જે એન્વાયરમેન્ટમાં બેસ્ટ સુટેબલ છે એ એવા કામગીરી અમે હાથ ધરીશું. વેટીવર ગ્રાસ પ્લાન્ટેશન હોય અથવા સોઇલ ફિક્સિંગ પ્લાન્સ હોય, એ બધા સાયન્ટિફિકલી કન્સર્ન્સ લઈને જે એક્સપર્ટ્સ છે એને સાથે રાખીને કામગીરી કરવામાં આવશે. એન્ડ વોટ એવર વી ડુ વી વિલ બી ડુઈંગ ઇટ વિધિન ધી ફોર્મેશન્સ ઓફ ધી NGT. અને વડોદરાને પ્રાર્થના કરીએ કે ભગવાનને પ્રાર્થના કરીએ આ વખતે આવું સમસ્યા ના બને અને આપ લોકોની પૂરું સહયોગથી આગળનું કામગીરી હાથ ધરવામાં આવશે. થેન્ક યુ. સમા ભરવાડવાસ પાસે વિશ્વામિત્રી નદીનું ડ્રેજિંગનું જે કામગીરી ચાલી રહી છે, જે છેલ્લો સેક્શન છે, એની કામગીરીના નિરીક્ષણ માટે આવ્યા છે. કામગીરી ઘણી સંતોષકારક રીતે ચાલી રહી છે. આજ સુધી 6,44,000 ઘન મીટર માટી કાઢવામાં આવી છે. જો દિવસ પ્રમાણે ગણીએ તો રોજનું 1% કામગીરી થાય. આજની તારીખે લગભગ 35 થી 40% જેટલી કામગીરી પૂર્ણ થયેલી છે. હોળી ધૂળેટીના તહેવાર દરમિયાન જે બેકલોગ રહે છે, હજુ પણ 1.5 લાખ ક્યુબિક મીટર માટી ઓછી કઢાય છે આટલા દિવસ પ્રમાણે કાઢવાની આના કરતાં. આવનારા દિવસોમાં દરેક સેક્શનમાં રોજની 1000-2000 ક્યુબિક મીટર માટી 100 દિવસ કરતાં વહેલું કામ પૂરું થાય એ દિશામાં પ્રયત્નશીલ છે. તમામ એજન્સીઓને સૂચિત કરવામાં આવ્યા છે કે મશીનર એટલે ખાસ કરીને જે પોકલેન્ડ છે, કે JCB છે, અને ડમ્પરની સંખ્યા વધારવામાં આવે અને રોજનું ફક્ત 1000 ઘન મીટર માટી એમના જે કાઢવાની છે 5000 ઘન મીટરના કરતાં રોજની 1000 કાઢવામાં આવે તો પણ આવનારા 10-15 દિવસમાં કામગીરી પૂર્ણ થાય. સાથે સાથે જે બેંક છે એની સોઇલ જે લૂઝ થઈ ગઈ છે એને વધુ સ્ટેબિલાઇઝ કરવા માટે બાયોસ્ટેબિલાઇઝેશન એટલે કે કોયર, નારિયેળના છોડા પાથરી અને જીઓ ટેક્સટાઇલ મેમ્બ્રેન 700 અને 900 GSOના પાથરી અને 1 ચોરસ મીટરમાં 25 થી 30 જેટલા વેટીવર ગ્રાસના પ્લાન્ટેશન કરવામાં આવશે. આ વેટીવર ગ્રાસની ખાસિયત એવી છે કે જેના મૂળ જમીનની તે સોઇલ સ્ટેબિલાઇઝ થતી હોય છે અને દર વર્ષે ફક્ત એનું ટ્રીમિંગ કરવાનું રહેતું હોય છે. એટલે હાલ તો આ પ્રોસેસને અમે ઇજારા હેઠળ રાખી છે. એક સેમ્પલ તરીકે 5 લાખ ચોરસ મીટર જગ્યા છે, એમાંથી 1.5-2 લાખ ચોરસ મીટર જગ્યામાં આ કામગીરી કરવામાં આવશે. જ્યાં બ્રિજ છે ત્યાં આગળ બંને બાજુ ગેબેન વોલ બનાવવાનું પણ આયોજન છે, એને પણ ઇજારા કરવાની સૂચના આપવામાં આવી છે. આ કામગીરી યોગ્ય સમયે પૂરી થાય જેથી કરીને આવતા ચોમાસામાં નાગરિકોને પૂરની પરિસ્થિતિનો સામનો ન કરવો પડે અને નદીની વહન ક્ષમતામાં વધારો થાય. કેપેસિટી છે નદીની, આના બદલે 1100 ક્યુમેક કે 1150 ક્યુમેક થશે, જેથી કરીને પૂર આવવાની શક્યતામાં ઘટાડો થાય. ગઈ વખતે 12.5 ઇંચ વરસાદે પૂર આવ્યું હતું. આ વખતે મને લાગે છે કે 30-40% કેપેસિટી વધશે, એટલે 1500 હશે. એ દિશામાં કામગીરી ચાલી રહી છે. તમામ એન્વાયરમેન્ટલ ગાઈડલાઇન, વાઇલ્ડલાઇફ ગાઈડલાઇન અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ગાઈડલાઇન પ્રમાણે કામગીરી થઈ રહી છે. સ્ટ્રિક્ટ મોનિટરિંગથી કામગીરી થઈ રહી છે. અધિકારીઓ ખડે પગે રહી અને જે કામગીરી થઈ રહી છે એનું રોજનું મેટિક્યુલસ મોનિટરિંગ કરી રહ્યા છે. રોજના ડેટા પણ અમને પહોંચાડી રહ્યા છે, જેથી કરીને કોઈક સજેશન આપવાના હોય. આ સમા ભરવાડવાસ ખાતેની વિઝિટમાં નવનિયુક્ત કમિશનર શ્રી અરુણ મહેશ બાબુજી તથા શહેરના પ્રથમ નાગરિક શ્રીમતી પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, નેતા મનોજભાઈ પટેલ, દંડક શૈલેષભાઈ પાટીલ, તમામ અધિકારીઓ સૌ હાજર રહ્યા છે. તમામ લોકોએ કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો છે અને જે નાના મોટા સૂચનો છે કે હજુ ટાઈમિંગ વધારવામાં આવે કે વ્હીકલ વધારવામાં આવે, જેથી કરીને હોળી ધૂળેટી વખતનો જે બેકલોગ છે એ પૂર્ણ થાય અને આવનારા સમયમાં બાયોસ્ટેબ આખા વડોદરામાં જે રીતે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ અને સંલગ્ન કામગીરી કે 4 ઝોનમાં જે વરસાદી કાંસો છે એની સાફ સફાઈની કામગીરી છે, દેણા સરોવર ડ્રેજિંગની કામગીરી ચાલી રહી છે, વાંસ તળાવ અને રામનાથ તળાવની પણ ડ્રેજિંગની કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં લગભગ 18 લાખ ક્યુબિક મીટર જેટલી માટી વડોદરા શહેરના અલગ મેં કીધા લોકેશનમાંથી કાઢવામાં આવી છે અને જે કામગીરી છે આવનારા 100 દિવસમાં પૂર્ણ થાય અને વિશ્વામિત્રી નદીની કેપેસિટીમાં વધે તો મને લાગે છે કે પૂર આવવાની શક્યતામાં ઘટાડો થાય. તમામ નાગરિકો, તમામ મીડિયાના મિત્રો અને તમામ NGOનો જે સાથ સહકાર મળી રહ્યો છે એ બદલ સૌને અભિનંદન આપું છું, સૌનો આભાર વ્યક્ત કરું છું. આ